સ્વામિનારાયણ। આજે આપણે પ્રથમ જે તમારું ચેપ્ટર છે વેદામૃતમ, બરાબર? તો એ વેદામૃતમ એટલે કે વેદોનું અમૃત, એના વિશેની વાત કરવાની છે। હવે જ્યારે આપણે પહેલું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ ત્યારે હું સૌથી પહેલા તમને લોકોને થોડીક જાણ કરી દઉં કે કઈ રીતે આપણે ફેરબુક બનાવવાની છે। ઓકે, હવે દરેક ચેપ્ટર પૂરું થશે ને એટલે એના પછીનું જે મારું હોમવર્ક હશે એ સ્વાધ્યાય હશે। ઓકે, એટલે સૌથી પહેલા જ્યારે આપણે જો કોઈ ગદ્ય ભણાવતા હશો તો એમાં હું તમને શબ્દાર્થ નથી લખાવતી, જે તમે 10મામાં કરતા હતા એ જ રીતે, પણ અત્યારે આપણે લોકોએ જે પદ્ય છે તો પદ્યની અંદર હું સૌથી પહેલા શ્લોક સમજાવીશ। શ્લોકના આપણે શબ્દાર્થ લખશું। અહીંયા હું જે અહીંયા શબ્દાર્થ લખું છું એ જ તમારે ફેરબુકમાં શબ્દાર્થ લખવાના છે। શબ્દાર્થ લખાઈ જાય પછી એ જ શ્લોકનું ભાષાંતર નીચે કરો છો। એવી રીતના 3, 4 કે 5 જેટલા શ્લોક હોય એ રીતના એનું ભાષાંતર લખવાનું છે અને ત્યાર પછી તમારે સ્વાધ્યાય લખવાનો છે। એટલે જ્યારે પણ કોઈ એક ચેપ્ટર પૂર્ણ થાય એના પછીનું જે મારું હોમવર્ક રહેશે એ સ્વાધ્યાયનું રહેશે। ઓકે, એ તમારે ફેરબુકમાં લખવાનું છે। જ્યારે પણ આપણે મળીશું ત્યારે હું એ વસ્તુને ચેક કરીશ। ઓકે, એના પરથી જ તમારા ઇન્ટરનલ માર્ક રહેશે। હવે સૌથી પહેલા આપણે પ્રસ્તાવના સમજીએ। વેદામૃતમ, વેદામૃતમ એટલે કે વેદોમાંથી મળેલું અમૃત। જે તમને ખબર છે કે 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। તો આ ચારેય વેદોમાંના જે અમુક તમારા જે અહીંયા 5 જેટલા શ્લોક છે એને લેવામાં આવ્યા છે। તો હવે સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાને સમજીએ। પ્રસ્તાવના સમજી લઈએ ત્યાર પછી આપણે શ્લોક, એના શબ્દાર્થ અને એના ભાષાંતરને સમજીએ। વિશ્વ સાહિત્યમાં અને જગતના પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ વેદ છે। જો વિશ્વના સાહિત્યમાં, ટૂંકમાં જે આખું વિશ્વ છે, જગત જે છે આપણું, જે આખી આપણી પૃથ્વી છે, એમાં જો સૌથી જૂનામાં જૂનું સાહિત્ય હોય તો એ વેદ છે, બરાબર? તો ભારતીય પ્રાચીન પરંપરા મુજબ વેદને અપૌરુષેય માનવામાં આવે છે, બરાબર? પરંપરા પ્રમાણે એને અપૌરુષેય એટલે કે કોઈના દ્વારા જન્મ થયેલો નથી, એ માત્ર ને માત્ર આકાશવાણી દ્વારા એનો જન્મ થયેલો છે એવું એને માનવામાં આવે છે। અત્યંત પ્રાચીન કાળમાં ઋષિઓને વેદના મંત્રોનું અંતઃકરણમાં દર્શન થયું અને તે રીતે વેદોનો આવિર્ભાવ થયેલો છે, બરાબર? અત્યંત પ્રાચીન કાળ, જે રામાયણ સમય છે એના પણ પહેલાના સમયની અંદર જે ઋષિ મુનિઓ જે છે તેને અંતઃકરણમાં દર્શન થયા છે, બરાબર? ઘણી બધી વાર આપણને જે ભવિષ્યમાં બનવાનું હોય ને એનો અહેસાસ થઈ જાય છે, એનો અંતઃકરણને ખ્યાલ આવી જાય છે। પરફેક્ટ નથી ખ્યાલ આવતો, બરાબર? પરંતુ આમ એવું લાગવા માંડે છે કે કંઈક સારું થવાનું છે અથવા તો કંઈક ખરાબ થવાનું છે, એની ક્યાંક ને ક્યાંક આપણને ખ્યાલ આવી જાય છે। તો એ રીતના ઋષિ મુનિઓ જે છે એ ખૂબ જ તપસ્વીઓ હતા, એવા તપસ્વીઓ હતા કે જેને કોઈ જ આજુબાજુના જગતમાં શું થાય છે એના સાથે એને કોઈ જ લેવા દેવા નહોતા। એ માત્ર ને માત્ર કંદમૂળ ખાય અને ગુફામાં પડ્યા રહે અને વિશ્વના કલ્યાણ અર્થે જ એ તપ કરતા હતા। તો આજે પણ આપણે જોઈએ છે કે આ વેદો છે એવી રીતના એ સાધુઓને એ અંતઃકરણથી એને એવી સ્પૃહા થઈ, એને એવી ચેતના જાગૃત થઈ અને એના દ્વારા આ વેદો છે એને લખવામાં આવ્યા છે, એનો આવિર્ભાવ થયેલો છે। આ વેદોમાં સમસ્ત માનવ સમાજ માટે ઉપયોગી થઈ રહે તેવા વિધિ અને નિષેધનો ઉપદેશ આપવામાં આવે છે। વિધિ એટલે આવા કાર્યો કરવા, બરાબર, જોઈએ એવી આજ્ઞા, અને નિષેધ એટલે આવા કાર્યો ન કરવા જોઈએ એવી આજ્ઞા। જો અહીંયા વિધિ એટલે કે શું ઉપદેશ, કેવા કાર્યો કરવા જોઈએ અને કેવા કાર્ય ન કરવા જોઈએ એના વિશેનું જ્ઞાન જે છે એ આપણને વેદોમાંથી મળે છે। આ ઉપરાંત આ વિધિ નિષેધનું સક્ષમ રીતે પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે। વિધિ અને નિષેધ, વિધિ એટલે કે આવા પ્રકારના કાર્યો કરવા જોઈએ અને નિષેધ એટલે કે આવા પ્રકારના કાર્યો કરવા ન જોઈએ, એનું જે જ્ઞાન આપણને મળે છે એ આપણને વેદમાંથી મળે છે। તે માટેની કેટલીક પ્રાર્થનાઓ પણ છે। ભાવપૂર્ણ પદાવલી ધરાવતી આ પ્રાર્થનાઓ માનવની આત્મિક શક્તિને વધારે છે। આ પાઠમાં ક્રમશઃ જો જે આ શ્લોક છે એ બધા કેવી રીતે આપવામાં આવ્યા છે, તો કે પ્રાર્થના કરવામાં આવી છે, સંજ્ઞાન કરવામાં આવ્યું છે, સંકલ્પ કરવામાં આવે છે, ઉદ્ઘોષ કરવાના, એવા શીર્ષક હેઠળ 5 વેદોના મંત્ર આપવામાં આવેલા છે, બરાબર? પોતાની અંદર રહેલો જ્ઞાન હોય છે, કોઈ એક સંકલ્પ કરવાનો છે, કોઈ એક પ્રાર્થના કરવાની છે અને કોઈ એક ઉદ્ઘોષણા કરવાની છે કે આવા પ્રકારનું જીવન છે, બરાબર? તો આવા બધા શ્લોક છે આપણને આમાં જોવા મળશે। પ્રાર્થના શીર્ષક આપવામાં આવેલા 2 મંત્રોમાં ક્રમશઃ અભય અને ધનની પ્રાપ્તિની પ્રાર્થના છે। અભય વરદાન મળે અને ધનની પ્રાપ્તિ મળે એના માટેના 2 શ્લોક છે, પ્રથમ 2 શ્લોક આપવામાં આવેલા
છે, જે પ્રાર્થના નામનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં જો પ્રાર્થના એવો પહેલો શબ્દ લખેલો છે, એની અંદર 1 અને 2 એવા ક્રમ આપ્યા છે. તો 1 અને 2 એ ક્રમ શેના છે? તો કે એ પહેલો શ્લોક છે અભય પ્રાપ્ત કરવાનો છે, કોઈનાથી ડરીને ન રહેવું એવા પ્રકારનો વાત કરવામાં આવી છે. અને બીજા શ્લોક જે છે એની અંદર ધનની પ્રાપ્તિનો શ્લોકની પ્રાર્થના કરવામાં આવી છે કે ધન છે એ કેવા પ્રકારનું આપણી પાસે હોવું જોઈએ. બરાબર? તો ધન છે યોગ્ય માર્ગેથી આવે એવા પ્રકારના ધનની પ્રાર્થના કરવામાં આવી છે. સંજ્ઞાન એવા શીર્ષકથી આપવામાં આવેલ મંત્રના સંગઠનનું સંજ્ઞાન લેવાનો ઉપદેશ છે. બરાબર? બીજો જે ત્રીજો શ્લોક આપણને સંજ્ઞાન આપવામાં આવેલું છે એટલે એમાં સંગઠનમાં કેવી શક્તિ રહેલી છે એની વાત કરવામાં આવેલી છે. બરાબર? સંઘે શક્તિ કલો યુગે, એ તમને ખબર જ છે, સંઘમાં જે શક્તિ રહેલી છે એ બીજે ક્યાંય રહેલી નથી. તમે આનાથી પહેલા પણ 9મા ધોરણમાં પાઠ ભણી જ ગયા છો. બરાબર? કે એક કબૂતરની વાત છે, કપોદર. બરાબર? જેને કબૂતરને સંસ્કૃતમાં કપોદર કહેવામાં આવે છે અને એ ફસાઈ જાય છે કોઈ પારધીના ઝાડમાં અને પછી બધા એકસાથે ઉડી ઝાડ લઈ જાય છે. બરાબર? અને કોઈ મુશકરાજ ઉંદર પાસેથી એ કપાવે છે અને ફરી પાછા પોતાની જગ્યાએ એ સફળતાપૂર્વક બધા જ કબૂતરો પહોંચે છે. તો એમાં શું છે? કોઈ એક કબૂતર નથી, સંગઠન છે. એટલે સંગઠનમાં શું શક્તિ રહેલી છે એની વાત કરવામાં આવી છે. સંકલ્પ એવા શીર્ષક નીચે આપવામાં આવેલા મંત્રમાં માનવીય વર્તનની સંકલ્પના પ્રસ્તુત થઈ છે. માનવની કેવી સંકલ્પના લઈ શકે છે એની ચર્ચા કરવામાં આવી છે. જ્યારે ઉદ્ઘોષ એવા શીર્ષક સાથે મૂકવામાં આવેલા છેલ્લા મંત્રમાં આત્મવિશ્વાસને પ્રગટ કરતી માનવીય ઉદ્ઘોષણા છે. ઉદ્ઘોષણા એટલે શું? તો કે માનવ જે મનુષ્ય છે એ મનુષ્યની અંદર કેટલો આત્મવિશ્વાસ રહેલો છે એની પણ વાત કરવામાં આવેલી છે. એટલે અહીં આપણે જોઈએ છીએ કે 5 જે શ્લોક આપણને આપવામાં આવેલા છે એ બધા અલગ અલગ રીતે આપવામાં આવેલા છે અને બહુ સરસ છે. જેને તમે સમજશો એટલે તમને સમજી જશે. હવે સૌથી પહેલા કે તમે જ્યારે ભાષાંતર જાતે કરવું છે તો પહેલા આપણે શબ્દાર્થ લખવા પડશે. જે આમાં આવતા શબ્દાર્થ છે હું લખીશ. બરાબર? અને તમને શબ્દાર્થ સમજાય પછી જ તમે ભાષાંતર કરી શકશો, ત્યાં સિવાય નહીં કરજો. ડાયરેક્ટલી ભાષાંતર ગોખવા બેસી જશો 9ની લાઈન તો તમને કોઈ જ વસ્તુ સમજાવવાની નથી. ઓકે? એટલે સૌથી પહેલા શબ્દાર્થ તમારી બુકમાં લખવા ફરજિયાત છે, જરૂરી છે. શબ્દાર્થ લખીશું આપણે સૌથી પહેલા ઓમ. બરાબર? એટલે કે પ્રણવ થાય અથવા તો એકાક્ષર બ્રહ્મનું પવિત્ર સ્વરૂપ છે. બરાબર? જે ઓમ છે એ એકાક્ષરી છે. બરાબર? અને એ પ્રણવ છે અથવા તો એકાક્ષરી, એકાક્ષર છે ઓમ છે. અભયમ ભય રહી, અમિત્રાત શત્રુ તરફથી, અમિત્રાત શત્રુ તરફથી. ત્યાર પછી જ્ઞાતાત, જ્ઞાતાત જાણેલું. દીવા. બરાબર? દિવસે. સર્વાહ બધાને. ભવંતુ આવો. જો હવે આ જે તમારો પહેલો શ્લોક છે, બરાબર, એની અંદર આપણે જોઈએ છીએ કે જે અઘરા લાગતા શબ્દ છે એ લખું છું. બરાબર? જે મમ મિત્રમ ને એવા બધા અમુક શબ્દો છે. તો મમ એટલે મારો ને મિત્રમ એટલે મિત્ર. બરાબર? મારો મિત્ર. પણ આમાં તમને અમુક જે શબ્દો હોય છે એ કદાચ ઘણીવાર ન સમજાતા હોય તો એ સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. હવે સૌથી પહેલા જ્યારે શ્લોક કરો છો તમે ભાષાંતર ત્યારે સૌથી પહેલા આ બધા શબ્દાર્થને જોવાના છે. જોઈએ આપણે પહેલા શ્લોકનું ભાષણ કરું છું. અભયમ મિત્રાદ ભયમ, મિત્રાદ ભયમ, જ્ઞાતાદ ભયમ પરોક્ષાત, અભયમ નક્ત અભયમ, દીવામ નઃ સર્વામ આશા મમ મિત્રમ ભવંતુ. હે અગ્નિદેવ, જો અહીંયા પ્રાર્થના કરવાની છે. સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આપણે જે કાંઈ પ્રાર્થના કરીએ છીએ ને અગ્નિદેવની સાક્ષીમાં કરીએ છીએ. બરાબર? આપણા ઘરે કોઈ પણ કાર્ય હશે, નાની એવી કથા જ્યારે આપણે કરીએ છીએ તો પણ જ્યારે ગણપતિ દાદાની સૌથી પહેલા સ્થાપના કરીએ અને જ્યારે કોઈ પણ શ્લોક
બોલીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? અગ્નિદેવને પ્રજ્વલિત કરીએ છીએ. આપણા ઘરની અંદર સરસ મજાનો દીવો હોય છે, એની અંદર વાટ મૂકી અને દીવાને તમે પ્રગટાવો છો, બરાબર ને? તો અત્યારે કંઈ જ ના કરતા હોય અને માત્ર ભગવાનને નમન કરીને તમે રોજે કોઈ પણ જગ્યાએ બહાર નીકળતા હોય તો પણ તમે જુઓ છો કે તમે દીવાને પ્રગટાવતા હોય છો. તો આ રીતના જે દીવો છે, જે અગ્નિ છે, એ આપણી સાક્ષી છે કે આપણે શું શું કરીએ છીએ એ અગ્નિદેવ બધું જાણે છે. એટલે અહીંયા સૌથી પહેલા આપણને કહેવામાં આવ્યું છે, હે અગ્નિદેવ, મિત્ર તરફથી અમે અભય બનીએ, શત્રુ તરફથી અમે અભય બનીએ, જાણેલી બાબતથી અમે અભય બનીએ અને નજરે નથી તેનાથી પણ અમે અભય બનીએ, તેમજ રાત્રિ અને દિવસ અમને પ્રાપ્ત થાવો અભયવાળા. બરાબર? અમારી મિત્ર એટલે રાત્રિ અને દિવસ બધા જ દિવસો છે એ અમારા મિત્રવાળા અભયવાળા બને. જો અહીંયા અભયમ મિત્ર એટલે કે મિત્રથી હું અભય બનું, કારણ કે મિત્ર છે એવો હોવો જોઈએ કે આપણને એના તરફથી કોઈ ડર ન હોવો જોઈએ. આ મારા પાછળથી કંઈ મારું ખરાબ બોલતો હશે, પણ એટલો વિશ્વાસ હોવો જોઈએ કે આ મારો મિત્ર છે, એ કદાચ કોઈ મારું ખરાબ બોલતું હશે તો પણ એ મારું સારું જ બોલશે અને બીજાને ટોકશે કે ના ના, એ વ્યક્તિ એવો છે નહીં. તો અહીંયા જે શત્રુની વાત કરવામાં આવી કે શત્રુથી પણ હું અભય રહું, બરાબર? કે શત્રુ છે એ પાછળથી વાર ન કરવો જોઈએ. શત્રુ પણ એવો બનાવવો જોઈએ કે સામી ચાલીને આપણી સામે એ પોતે વાર કરે, નહીં કે પાછળથી. કે પછી નજરે જે વસ્તુ નથી, બરાબર, તેનાથી પણ હું અભય રહું. તેમજ રાત્રિ અને જો નક્ત અભયમ દીવાન સર્વામ, બરાબર? દીવામ એટલે દિવસે થશે, બરાબર? તો આવી રીતના રાત્રિ અને દિવસ મારી અભય રીતે જાય એવા મને હે અગ્નિદેવ આશીર્વચન આપો. એટલે અહીંયા અગ્નિદેવને સૌથી પહેલા શ્લોકમાં બહુ સરસ રીતે પ્રાર્થના કરવામાં આવી છે કે મિત્રથી પણ હું અભય રહું, શત્રુથી પણ હું અભય રહું, જેને હું નથી જાણતો અને અજાણી વ્યક્તિ મને મળે છે એનાથી પણ હું અભય રહું, અને હે અગ્નિદેવ રાત્રિ અને દિવસ મારા અભય રીતે પસાર થાય. બરાબર? બહુ સરસ રીતે આ પ્રથમ શ્લોકની અંદર વાત કરવામાં આવી છે. હવે બીજો શ્લોક છે, બીજા શ્લોકના થોડાક શબ્દાર્થ લખી નાખીએ. અગ્નિ એટલે અગ્નિ થશે, અસ્માન એટલે અમને, અસ્માન એટલે અમને, વિદ્વાન જાણકાર, રાયે ધનને માટે, સુપથા સારા માર્ગે. અસ્મદ અમારાથી, યુયોથી દૂર કરો, નમઃ વિધેય, નમ કરીએ. ઓકે, હવે જુઓ જે બીજો શ્લોક આપણો છે એ એવું કહેવામાં છે, અગ્નિનયમ સુપથારાય અસ્માન વિશ્વાની દેવ વાયુઆની વિદ્વાન યુયોધ્યસ્મજ્જુનો હરાણમેનો ભૂમિ સ્થાંતે નમઃ ઉક્તિમ વિધેમ. યજુર્વેદના અધ્યાયમાંથી લેવામાં આવ્યો છે, 40મો મંત્ર છે. હે અગ્નિદેવ, અમને વિધિ જ્ઞાનને માણસના બનાવો, દાનને માટે જે સારા માર્ગે લઈ જાઓ, અમારાથી જે પાપ થયેલું હોય તે પાપને દૂર કરાવો, અને તમારું જે વચન છે એને અમે નમન કરીએ છીએ. જો અહીંયા બીજી પ્રાર્થના છે અગ્નિદેવને કરવામાં આવી છે કે હે અગ્નિદેવ, અમને લોકોને વિવિધ જ્ઞાનીમાં, અગ્નિનયમ સુપથારાયે, બરાબર? સુપથા
રાએ એટલે ધનને માટે, બરાબર છે, ધનની વાત કરવામાં આવી છે કે હે અગ્નિદેવ, પહેલા તો કે અમને વિવિધ જ્ઞાની બનાવો, પછી ધનને માટે અમને સારા જ્ઞાન તરફ અથવા તો સારા માર્ગ તરફ લઈ જાઓ, પછી પહેલેથી જ જે અમારાથી થયેલું પાપ છે એ પાપને દૂર કરાવવાનો અમને પ્રયત્ન કરાવો, અને તમારા વડે જે વચન બોલાયું છે એ વચનને અમે સાક્ષી બની અને અમે એને પાડીએ તેવા અમારા તમને નમન છે અથવા તો અમારા તમને નમસ્કાર છે. અહીંયા અગ્નિદેવ જે છે એને જ્ઞાનની વાત કરવામાં આવી છે કે અમને વિવિધ જ્ઞાન અપાવો, બરાબર. અગ્નિ પાસે તમે જ્યારે પ્રાર્થના કરો છો, એક્ઝામમાં જાઓ છો ત્યારે કરો છો ને પ્રાર્થના કે હે અગ્નિદેવ, અથવા તો તમારા જે હે ઈષ્ટદેવ છે અને એને દીવો કરી, તમારા મમ્મી કે પપ્પા કહે છે કે ભાઈ દીવો કરીને તમે જાજો એક્ઝામ આપવા, તો દીવો કરો છો ત્યારે તમે તમારી આંખો બંધ કરીને અથવા તો આંખો ખુલ્લી રાખીને જ્યારે તમે તમારા ઈશ્વર સાથે વાત કરો છો, બરાબર, તો એ અગ્નિ છે એ સાક્ષી રૂપ છે આપણા, બરાબર, કે આપણે ઈશ્વર પાસે શું માંગ્યું છે, બરાબર. એટલે અગ્નિની સાક્ષીમાં તમે તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરો છો કે હે ઈષ્ટદેવ, હે ભગવાન, અમને વિવિધ જ્ઞાન આપો, અમે દરેક ક્ષેત્રની અંદર સફળતાના શિખરો ચડીએ, પછી અમારી અંદર જે સારા માર્ગ, જે ધન અમારે કમાવું છે, પણ કેવું ધન કમાવું છે તો કે સારા માર્ગેથી અમારા ઘરની અંદર લક્ષ્મી આવે એવો માર્ગ અમને બતાવો, અને અમારાથી જો કોઈ પાપ થઈ ગયું હોય તો એ પાપને સુધારવાનો પ્રયત્ન કરાવો, તેમજ તમારા વચનને અમે અડીગ રહીએ એવો અમે તમને નમસ્કાર કરીએ છીએ. અહીંયા જો જ્ઞાનની વાત કરવામાં આવી છે અને ધનની વાત કરવામાં, જ્ઞાન પણ યોગ્ય રીતે લેવું જોઈએ અને ધન પણ યોગ્ય રીતે લેવું જોઈએ. જો ધન છે એ બે વસ્તુ યોગ્ય રસ્તેથી પણ આવે છે અને અયોગ્ય રસ્તેથી પણ આવે છે. યોગ્ય રસ્તેથી આવતા થોડી વાર લાગે છે, અયોગ્ય રસ્તેથી આવતા ઝડપથી થાય છે, ઝડપથી પૈસાવાળા બની જાય, પરંતુ એનું ફળ છે એ આપણે સારું લાંબા સમય સુધી ટકાવી શકતા નથી. જ્યારે યોગ્ય સ્થળેથી આવેલું ધન છે એને આપણી પેઢીઓ પણ સુખી થાય છે. હવે આપણે જોઈએ તો ત્રીજો શ્લોક છે સંજ્ઞાનમ, બરાબર. હવે ત્રીજા શ્લોકના થોડાક પહેલા આપણે શબ્દાર્થ લખીશું અને ત્યાર પછી આપણે એનું ભાષાંતર કરીએ. ત્રીજો શ્લોક છે એમાં પહેલો જે છે સમાન મંત્ર, એક સરખા વિચાર, બરાબર. સમાન એટલે એક સરખા, વિચાર, એક સરખા જેને વિચાર છે એવી વ્યક્તિની વાત કરવામાં આવે છે, બરાબર. સમિતિ સભા, સભા, મનઃ એક સરખું મન, મન એટલે મન, હૃદય છે તમે એક સરખું, કેશમ ચિત્ત, બધાનું ચિત્ત, સમાને ભવિષ્ય, એક સરખા હવે, જોમી, હોમ કરું છું, હવે જો તમારો જે ત્રીજો શ્લોક છે સંજ્ઞાન, બરાબર. હવે જો અહીંયા જે સંકલ્પ પણ કર્યો છે, હવે આવે છે સંજ્ઞાન, એટલે હવે અહીંયા એવો શ્લોક આપવામાં આવ્યો છે કે સમાનો મંત્ર સમિતિ, સમાનો સમાન મનઃ, સહ ચિત્તમેષામ સમાનમ મન ભૂમિઃ, મંત્રે વહ સમાનેન વો હવિષા જુહોમિ. હવે જો તમારા સૌના વિચારો એક સરખા થાય, સમાનો મંત્ર સમિ, બરાબર, એટલે તમારા બધાના વિચારો એક સરખા થાય, તમારી સભામાં કોઈનો મતભેદ વગરની સભા થાય, વિચારસરણી એક થાય, અંતઃકરણમાં એક સરખું થાય, એક સરખા વિચારોને હું માન્ય રાખું છું, અને હે ઈશ્વર, હું તમને હોમ હવનમાં દ્રવ્યને હોમ દ્વારા હવન કરું છું, બરાબર. હવિષા એટલે કે એક સમાન હોમ દ્રવ્ય વડે હું તમને હોમ કરું છું. અહીંયા જો હવે અગ્નિદેવ છે એ પ્રજ્વલિત થઈ ગયા છે,
બરાબર. હવે આપણે એને સ્વાહા, જે શબ્દ સ્વાહા છેલ્લો શબ્દ આવે છે એનો અર્થ એવો થાય છે કે આપણે અગ્નિદેવને સાક્ષી કરી અને આપણો જે આખો મંત્ર બોલ્યો છે એની સફળતા આપણને મળે એના માટેનો આપણે સ્વાહા કરીએ છીએ. એટલે અહીંયા સમાનો મંત્ર, તમારા સૌના મન છે એક સરખા બને, તમારા બધાના અંતઃકરણના વિચારો છે એક સરખા બને, તમારા જે એક સરખું જીવન છે એ થાય અને એક સરખા વિચારવાળા મન બને, એક સરખા સમાન હોમ દ્રવ્યને હું હોમ હવનમાં હોમું છું. પછી સંકલ્પ, ચોથો શ્લોક જે છે એ સંકલ્પ છે. એમાં આપણે કયો સંકલ્પ કરવાનો છે એની વાત કરવામાં આવી છે. ચોથા શ્લોકમાં છે હૃદય, એટલે કે સમાન હૃદય. કૃણોમી કરું છું. અંધ્યા ગાય. વત્સમ ઈયો. જન્મેલું વાછરડું. અભિર્ભય. એકબીજાને પ્રેમ કરો. જો આપણો જે ચોથો શ્લોક જે છે એવું કહેવા માંગે છે સંકલ્પ કરવાનો છે. સહૃદયમ સમાનસ્ય મવૈ દ્વેષમ કૃણોમિ વહ અન્યમભિ હર્યત વત્સમ જાતમિવાધ્યન્યા. હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. બરાબર. અહીંયા એક સંકલ્પ છે. અગ્નિદેવે આપણી પ્રાર્થના સ્વીકારી છે અને હવે એના સંકલ્પ રૂપે આપણને એવું આપે છે કે સહૃદયમ સમાનસ્ય દ્વેષમ કૃણોમિ વહ, એટલે કે હું તમને સૌને સમાન હૃદયવાળા બનાવું છું, હું તમને સૌને સમાન મનવાળા બનાવું છું અને તમને બધાને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે બધા એકબીજાને ચાહતા રહો. બીજી લીટીમાં અન્યભિ હર્યંત વત્સમ જાતમિવાધ્યન્યા. અન્યમભિ એટલે કે ગાય જેમ જન્મેલા વાછરડાને પોતાનો ચાટીને ખૂબ સુંદર રીતે એને પ્રેમ જે માનો પ્રેમ છે એ આપે છે અને ચાહે છે, એવી રીતના હે મનુષ્ય તમે એકબીજાને હંમેશના માટે ચાહતા રહો. એટલે આ શ્લોકની અંદર બહુ સરસ વાત કરવામાં આવી છે અગ્નિદેવ દ્વારા કે જેવી રીતે તમે પ્રાર્થના કરો છો એ પ્રાર્થના આખા વિશ્વને અથવા તો આખા સમાજને લાગીને આપણે જે વસ્તુ કરીએ છીએ તો એને જોવાની છે. અહીંયા એમ કહેવામાં છે કે હું તમને સૌને સમાન હૃદયવાળા બનાવું છું, હું તમને સૌને સમાન મનવાળા બનાવું છું, એકબીજાને દ્વેષ વગરના બનાવું છું. હે મનુષ્ય, જેવી રીતે ગાય જેમ તાજું જન્મેલું વાછરડું છે એને ચાટીને એનો જે પ્રેમ, એની જે હૂંફ છે એ માં વાત્સલ્ય રૂપ એને આપે છે, એને ચાહે છે, એ રીતના હે મનુષ્ય તમે બધા એકબીજાને આટલા જ આજીવન માટે ચાહતા રહો. એટલે અહીંયા ચોથા શ્લોકની અંદર બહુ સરસ વાત કરવામાં આવી છે કે આપણને બધાને એક સરખા સમાન હૃદયવાળા બનાવવામાં આવ્યા છે, એક સમાન મનવાળા બનાવવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારના દ્વેષ વગરના બનાવવામાં આવ્યા છે. તો જેમ વાછરડાને પોતાની માતા ચાહે છે એમ હે મનુષ્ય આપણે બધા એકબીજા પ્રત્યે ચાહતા અથવા તો એકબીજાને ગમતા રહેવાનું છે. હવે જોઈએ આપણો છેલ્લો શ્લોક પાંચમો જે છે, બરાબર, એમાં શું કહેવા માંગે છે. પાંચમા શ્લોકમાં છે અયમ હસ્ત, એટલે કે આ મારો હાથ છે, આ મારો હાથ છે. પછીનો શબ્દ છે ભગવાન, ઐશ્વર્યવાળો, ભાગ્યવાન અથવા ઐશ્વર્યવાળો. ભગવતરઃ,
અતિશય ભાગ્યવાન. ઘણા ભાગ્યશાળી હોય છે પણ ઘણા અતિશય ભાગ્યશાળી હોય છે. વિશ્વમેષજઃ વિશ્વમેષજઃ બધા રોગોને મટાડવાની ઔષધિ. ઓકે, હવે જો તમારો અહીંયા છેલ્લો શ્લોક એના શબ્દાર્થ પૂરા થાય છે, પણ હવે સૌથી પહેલા આપણે એનું ભાષાંતર કરીએ તો ઉદ્વેશ્ય એટલે છેલ્લે મેં તમને પ્રસ્તાવના સમજાવી એનો અર્થ કીધો તો કે આત્મવિશ્વાસ. મનુષ્યનો જેટલો આત્મવિશ્વાસ હશે એટલો સુંદર એ પોતાના જીવનને જીવી શકવાનો છે. જેમ કે આપણે જોઈએ અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવતર. અમારો હાથ ઐશ્વર્યશાળી, મારો હાથ ભાગ્યવાન છે, અમારો હાથ બધાના હાથનો પણ વધારે. હવે અયમ મે વિશ્વભેશ જો અયમ શિવર મિશન. બરાબર, હાથ બધા રોગોને મટાડનારો છે, ઔષધિવાળો છે. અમારો હાથ કલ્યાણકારી છે અને સ્પર્શવાળો છે. જો મનુષ્ય પોતે ટૂંકમાં અહીંયા આપણા હાથની જ વાત કરવામાં આવે છે. મનુષ્યને શું કે જો પહેલો જ શબ્દ મેં તમને એ લખ્યો છે અયમ હસ્ત, કે આ મારો હાથ, એટલે કે આ તમારા આપણા બધાનો જે હાથ છે કેવો છે? ભાગ્યશાળી છે, અતિશય ભાગ્યશાળી છે, બધા રોગોને મટાડનારો છે, કોઈ સુંદર ઔષધિ આપનારો છે અને કલ્યાણકારી છે, અને અમારો હાથ છે એવો સુંદર સ્પર્શવાળો છે. હવે અહીંયા આપણે જોઈએ છે કે અયમ હસ્ત એટલે કે આ મારો હાથ જે છે એ ભાગ્યશાળી છે. મારો હાથ ખરેખર ઈશ્વરે જે આપેલો છે એ અતિશય ભાગ્યશાળી છે. એટલા માટે ભાગ્યશાળી છે કે બધા જ રોગોને મટાડવા વાળો, અને તેમજ મારા હાથની સારી સારી એવી ઔષધિ બને છે. એટલા માટે મારો હાથ છે એ સૌથી ભાગ્યશાળી અને સ્પર્શવાળો છે. તો હવે અહીંયા આપણા જે 5 શ્લોકો છે, પ્રથમ ચેપ્ટર છે એ તમારું અહીંયા પૂર્ણ થાય છે. પહેલા શ્લોકથી 5મા શ્લોક સુધીના બધા જ તમે પહેલા શબ્દાર્થ જોજો, બધા શબ્દાર્થને વ્યવસ્થિત રીતે સમજજો અને ત્યાર પછી એને ભાષાંતર કરજો. અને છેલ્લે જો હું તમને કહું તો તમારે હોમવર્કની અંદર આપણે જોઈએ છીએ કે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં MCQ નો જે પહેલો પ્રશ્ન છે એ તમારે ફેરબુકમાં નથી લખવાનો. સૌથી પહેલા ફેરબુકની અંદર આ લખવાનું ચેપ્ટર 1 કરવાનું, વેદામૃતમ, પહેલો શ્લોક બરાબર એના શબ્દાર્થ લખવાના, પછી એનું ભાષાંતર લખવાનું. બીજો શ્લોક એના શબ્દાર્થ લખવાના, એનું ભાષાંતર. એ જ રીતના 5 શ્લોકના શબ્દાર્થ ભાષાંતર લખી નાખવાના છે. અને ત્યાર પછી સ્વાધ્યાય જે આપેલો છે બરાબર, એ સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન MCQ નો છે એ નહીં લખો તો ચાલશે. બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો બરાબર 5 પ્રશ્નો છે એમાંથી એક નથી લખવાના, એટલે 4 પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે. અને છેલ્લે 5મો પ્રશ્ન જે મંત્ર છે, જે શ્લોક પૂર્તિ છે, ફરજિયાત છે અને એ જ તમારે એક્ઝામમાં બધા પૂછાય છે. એટલે શ્લોક પૂર્તિ પણ પાકી કરવાની રહેશે. જ્યારે પણ આપણે મળીશું ત્યારે હું શ્લોક પૂર્તિ પૂછીશ. ઓકે, એટલે જ્યારે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું, એવી રીતના જેમ ચેપ્ટર પૂર્ણ થતા જાય એમ સાથે રીડ કરતું જવાનું છે. બરાબર, ત્યાં સુધી હવે આપણે રાખીએ. બીજું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં લેશું. જય સ્વામિનારાયણ.